રામાયણમાં કૈકેયી માતા, રામ ભગવાન અને ભરતજી ત્રણેયને જ્યારે એક જગ્યા પર ઊભા હતા અને કૈકેયીએ કીધું પહેલા ભરતજીને કે પેલું પક્ષી જાય છે એને તમે વિંધો. ખૂબ પ્રયત્ન કર્યો ભરતજીએ પણ ન થયો. આ નિર્દય પક્ષીને હું નહીં મારી શકું, મને માફ કરો. ભલે કહીને કૈકેયી પાછા આવ્યા અને રામને કીધું કે હવે તમે પક્ષીને વિંધો. એક જ સેકન્ડની અંદર રામજીએ એ પક્ષીને વિંધી દીધું અને પોતે પાછા એ પક્ષી પાસે ગયા, હાથ ફેરવ્યો એને અને એને ધૂર લગાવી અને પાછું ઉડાડી દીધું. બધું જ કૈકેયી માતા જોઈ રહ્યા છે. કૈકેયી માતા પૂછે છે રામજીને કે તમને આ પક્ષીને મારવાની દયા ન આવી? તમને એવું ન થયું કે આ પક્ષીને ન મારવો જોઈએ? ખૂબ વિનમ્રતાથી રામજી કહે છે કે માં, મને તો એવું થયું, પણ મારી માએ મને આ કરવાનું કીધું હતું એટલા માટે મેં કર્યું છે. કૈકેયી માતા કશું બોલતા નથી. એ સમજી જાય છે કે બાળક કોરી સ્લેટ જેવું છે. તમારે એની અંદર શું પૂરવું છે, શું લખાવું છે એ તમારે જાતે ડિસાઈડ કરવું. કહેવાય છે ને કે 100 શિક્ષક બરાબર 1 માતા છે.